નમસ્કાર સર્જનો, સ્વાગત છે આપનું. તો સર્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 0.37% એટલે કે 86 પોઈન્ટ વધીને 23,249 અંક સાથે બંધ આવ્યો છે. એફઆઈઆઈની વેચવાલી સતત ચાલુ જ છે. આજે પણ 4,582 કરોડની વેચવાલી કરી છે એફઆઈઆઈએ, અને વેચવાલી અવિરત ચાલુ જ છે, જે એક માર્કેટ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ડીઆઈઆઈએ આજે 2,165 કરોડની ખરીદી કરી છે. આજે નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ, નિફ્ટી એનર્જી, નિફ્ટી રિયાલિટી, નિફ્ટી ફાર્મા વગેરે ઇન્ડેસીસમાં 1% પણ વધારે તેજી રહી છે. આજે હિટાચી એનર્જી ઇન્ડિયા લિમિટેડમાં 20%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ માર્કેટને પસંદ આવી ગયું છે, અને રિઝલ્ટ આવ્યું છે પણ સારું. જેને આપણે આંકડામાં જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 1,274 કરોડ હતું તે વધીને 1,620 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 23 કરોડથી વધીને 137 કરોડ થયો છે. જો કે આમાં અધર ઇન્કમ 52 કરોડ સામેલ છે. તેને બાદ કરીએ તો પણ ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. માર્કેટ કેપ 52,547 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 12,278 રૂપિયા છે. કંપનીનો પીઈ રેશિયો 167 છે, જે વધારે કહી શકાય. આરઓસી 17% છે, આરઓઈ 12% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે અર્ચન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ કંપનીમાં પણ આજે 10.55%ની તેજી રહી હતી. જોકે કંપનીનું રિઝલ્ટ 7 ફેબ્રુઆરી આવવાનું છે. 7 તારીખે જોઈશું રિઝલ્ટ કેવું લાવે છે કંપની. છેલ્લા 3 વર્ષથી છેલ્લા 3 ક્વાર્ટરથી તો નેટ પ્રોફિટ ઘટતો જાય છે. આગળની કંપની છે લારોસ લેબ્સ લિમિટેડ. આ કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ સારું આવ્યું છે. સ્ટોકમાં આજે 8.21%ની તેજી રહી છે. રિઝલ્ટને જો આપણે આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 1,195 કરોડ હતું તે વધીને 1,415 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 23 કરોડથી વધીને 93 કરોડ થયો છે. સ્ટોક પ્રાઇસ 588 રૂપિયા છે. માર્કેટ કેપ 31,622 કરોડની છે. પી રેશિયો 158 છે, જે વધારે કહી શકાય. આગળની કંપની છે વારી એનર્જીસ લિમિટેડ. આ ન્યૂ લિસ્ટેડ કંપની છે. ડિસેમ્બર 24 ક્વાર્ટરનું રિઝલ્ટ કંપનીએ રજૂ કર્યું છે. જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23માં જે સેલ્સ 1,596 કરોડ હતું તે વધીને 3,457 કરોડ થયું છે. સપ્ટેમ્બર 24 ક્વાર્ટરની સરખામણીમાં સેલ્સ ઘટ્યું છે, પરંતુ કંપનીએ એક્સપેન્સ સારી રીતે મેન્ટેન કરી નેટ પ્રોફિટ સારો બતાવ્યો છે. 320 કરોડથી વધીને 507 કરોડ નેટ પ્રોફિટ થયો છે કંપનીનો. કંપનીની માર્કેટ કેપ 63,086 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 2,197 રૂપિયા છે. ફંડામેન્ટલ સારું કહી શકાય કંપનીનું. આગળની કંપની છે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ. આ કંપનીનું ડિસેમ્બર 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે. જેને આપણે આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 5,464 કરોડ હતું તે વધીને 6,935 કરોડ થયું છે. સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં 7,433 કરોડ હતું. ક્વાર્ટરલી સેલ્સ ઘટ્યું છે, યરલી સેલ્સમાં વધારો થયો છે. નેટ પ્રોફિટ 228 કરોડથી વધીને 508 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 122% વધીને આવ્યો છે. સ્ટોક પ્રાઇસ 1,823 રૂપિયા છે. સ્ટોકમાં આજે 0.5%ની તેજી રહી છે. માર્કેટ કેપ 53,678 કરોડની છે. કંપની ફર્ટિલાઇઝર તથા જંતુનાશક દવા વગેરેનો બિઝનેસ કરે છે. આગળની કંપની છે હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડ. કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ આવી ગયું છે. જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 67 કરોડ હતું તે ઘટીને 63 કરોડ થયું છે, જે 3 મહિના પહેલા 84 કરોડ હતું. નેટ પ્રોફિટ 4 કરોડથી વધીને 11 કરોડ થયો છે, જે 183%નો પ્રોફિટ જમ્પ કહી શકાય. પરંતુ 9 કરોડની અધર ઇન્કમ જો બાદ કરીએ તો પ્રોફિટમાં ખાસ વધારો કહી શકાય નહીં. જોકે સ્ટોક આજે 2.35% ઘટ્યો છે,
માર્કેટ કેપ 1738 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ લિમિટેડ. આ એક રિયલ એસ્ટેટ ડેવલપર કંપની છે. Q3 નું રિઝલ્ટ આવી ગયું છે કંપનીનું. જેને આંકડામાં જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 1174 કરોડ હતું તે વધીને 1466 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 56 કરોડથી વધીને 236 કરોડ થયો છે. પ્રોફિટ 322% વધીને આવ્યો છે આ કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 150% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 36% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 28% છે. માર્કેટ કેપ 27,223 કરોડની છે. આગળની કંપની છે ડાટામેટિક્સ ગ્લોબલ સર્વિસ લિમિટેડ. આ કંપનીનું Q3 નું રિઝલ્ટ આવી ગયું છે. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 369 કરોડ હતું તે વધીને 425 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 41 કરોડથી વધીને 75 કરોડ થયો છે. સ્ટોક પ્રાઇસ 601 રૂપિયા છે. માર્કેટ કેપ 3,562 કરોડ છે. આ એક સ્મોલ કેપ કંપની છે અને પ્રોફિટેબલ છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.